ગામ આમોદમાં ગણપતરામ નામે બ્રાહ્મણ હરિભક્ત બહુ સારા હતા ને તે મહારાજનો મહિમા સર્વોપરી જાણતા હતા ને શ્રીજીને સર્વ અવતારના કારણ શ્રી પુરુષોત્તમ નારાયણ જાણતા અને દિવસ રાત્રિ હરિજનોને ભેગા કરીને વચનામૃત વાંચતા અને ક્યારેય ગ્રામ્ય કથા તો તેમને સાંભળવી પણ ગમતી નહીં। તેમને ગોપાળાનંદ સ્વામી તથા શુક સ્વામી સાથે હેત ઘણું હતું અને શ્રીજી મહારાજે પણ કહેલું કે આ ગણપતરામનો જીવ તે મુક્તાનંદ સ્વામીના જેવો છે। તે ગણપતરામ માંદા થયા ત્યારે તેને સંતના તથા મહારાજના દર્શન થયા। ત્યારે મહારાજે કહ્યું, જે તમારી પાસે દ્રવ્ય છે તેમાંથી મંદિરમાં દેવું હોય તેટલું દઈ દો ને તમારા ઘરના માણસને આપવું હોય તેટલું આપો। તે વખતે ત્યાં ગઢડા તથા જૂનાગઢના મળીને 60 સાધુઓ મંદિરમાં હતા। તે સર્વેને ગણપતરામભાઈએ પોતાને ઘેર તેડાવ્યાને ગામના હરિભક્તને પણ તેડાવ્યાને કહ્યું, જે મારી ગાંઠે રૂપિયા 5000 છે તેમાંથી 1000 આહીના મંદિરના, 1000 શ્રી લક્ષ્મીનારાયણ દેવના ને 1000 મારા દાડાના ને 1000 મારી દીકરીઓના ને 1000 મારી સ્ત્રીના જાણવાને આવતીકાલે બપોરે મારે દેહ મેળવો છે। માટે સાધુઓએ વહેલી રસોઈ કરી લેવી। પછી બીજે દિવસે સાધુઓએ વહેલી રસોઈ કરીને ઠાકોરજીને નૈવેદ્ય ધરીને જમી લીધું ને પછી ગણપતરામભાઈને ઘેર ગયા। ત્યારે સર્વેના દર્શન કરીને ગણપતરામભાઈ બોલ્યા, જે મને મહારાજના દર્શન થાય છે। ત્યારે જૂનાગઢવાળા સ્વામી મહાપુરુષદાસજીએ કહ્યું, જે તમે ગોપાળાનંદ સ્વામીને અમારા જય સ્વામિનારાયણ કહેજો। એ પછી સહુ સંત મંદિરમાં આવ્યા ને તે જ વખતે ગણપતરામભાઈ દેહ મેલીને અક્ષરધામમાં ગયા। જય સ્વામિનારાયણ। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે। આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે। ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો।